જય શ્રી રામ મિત્રો, આજ આવી જશે શિવ બળદેશ્વર ટાણો છો. સરસ મજાનું કાર્ય શરૂ છે અને આપણે જો દિનેશભાઈ ને બધા આપણે અહીં બેઠા છે કામ કરી કાલ પાસ્તાનું કામ શરૂ થવાનું છે એટલે અહીંયા ધૂળ ને એવું આપણે પડ્યું છે બધા કામ કરી જો પાવડા ને બાવડા બધાને પૈસા વળી જશે અને આપણે અહીંયા કાલે સિમેન્ટ નું ઘણું કામ શરૂ છે એટલે જો આપણે ગોટિકાઈ થી આપણે જો અહીં ડબ્બાનું કાર્ય કરી રહ્યા છે કારણ કે આ સેવાના કારણમાં આપણે વાપરવાનું છે એટલે જો આ ડબ્બા એ કાપી રહ્યા છે. એટલે કહેવાનો મુખ્ય હેતુ એ છે કે સાથ અને સપોર્ટ ને આપણે પૂરી જરૂર છે એટલે બધા સાથ સપોર્ટ ને સહયોગ કરતા રહ્યો અને આપણે અત્યારે બધા બળદ પણ આપણા વોર્ડમાં થઈ તમે જોયો થશે અવારનવાર મારા વિડીયો તમે જોતા થશો કે શિવ બળદ છે તાળા પક્ષી પ્રેમી તેમ વરસ આ જો આપણે સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છું. હજી એક વાર હું તમને દેખાડી દઉં જોઈ બધા મિત્રો બધા સેવાભાવી મિત્રો છે જે સરસ મજાનું રાત દિવસ કાર્ય કરતા હોય છે જોઈ શકો છો તમે બધા મોઢા અત્યારે જોઈ શકો છો જે રાત દિવસ સેવા કરતા હોય છે ને જો આ રાત્રિનો સમય છે કારણ કે આખો દિવસો બધા કામ કરતા હોય છે એટલે નવરા ન હોય વિડીયો બનાવવાનું અને રાતે બધા જોતા નવરા હોય એટલે વિડીયો બનાવવાનો સમય હોય જોઈ શકો છો કે ગોટિકા હજી એક વાર તમને દેખાડી દો કે જો મશીન હાકે છે કારણ કે કાલે સિમેન્ટનું કામ અહીં શરૂ કરવાનું છે આપણે બીમ ભીડવાના છે એટલે આપણે લોકલની સુવિધા નથી એટલે આપણે ડબ્બા પહેરાવીને એમાં છે ને સિમેન્ટ ભરવાની છે બાકી બધા જય શ્રી રામ મિત્રો.